જય શ્રી કૃષ્ણ, જય માતાજીની. આજે આપણે બનાવવાનું છે ઉનાળામાં મળતા રીંગણા સરસ મજાના હોય એનું બેગન કતરી મસાલા. બેગન કતરી મસાલા બનાવીશું આપણે બહુ સરસ મજાનું. તો સૌથી પહેલાં મેં બે બેગન લીધા છે, મતલબ રીંગણા. જે નાખું જેવી રીતે બનાવું એવી રીતે પૂરું તમને બતાવું છું. સૌથી પહેલાં બેગનનો આ ભાગ હોય એ કાઢી નાખવાનો છે, પાછળવાળો. મસ્ત રીતે કાઢી નાખશું આવી રીતના. એકદમ સરસ મજાના બેગન છે, પણ કાંટા લાગે એટલે આવી રીતના થોડા થઈ જાય. દેશી છે, સરસ મજાના વાડીના. હવે આપણે આને આવી રીતે કટ કરીશું. રીંગણા થોડા મોટા હોય એટલે પાટલા ઉપર કાપતે ના ફાવે, તમે આવી રીત પણ કાપી શકો છો. ના જાડું ના પાતળું, આપણે 1 ઇંચ જેટલું રાખવાનું છે. હવે આપણે આવી રીતના અંદર કટ લગાવીશું. મસ્ત મસાલો ભરી શકાય એના માટે. બધા જ કરી રેડી થઈ ગયા છે. ભૈડનનો લોટ આવે એ લીધો છે મેં, ભૈડન ઘઉંનું ભૈડન લીધું છે મેં, એ 3 ચમચી એટલું છે. 1 ચમચી એટલો ચણાનો લોટ છે. 1 ચમચી મરચાં વાટેલા છે, અને 1 ચમચી 1 સૂકું મરચું અને 1 ગાંઠ લસણ છે. અમચૂર પાવડર છે 1 ચમચી. મીઠું નાખું છું સ્વાદ પ્રમાણે, નાખવાનું તમારે. થોડું નાખું છું, થોડી એવી હળદર, થોડી એવું કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું. હવે આપણે અંદર તેલ નાખીશું થોડું. થોડા એવા લીલા ધાણા નાખીશું. હાથથી સરસ મજાનું મિક્સ કરી લેશું. હવે આપણે બેગનને આવી રીતે થોડો થોડો અંદર પહેલા મસાલો ભરી લેશું. મસાલા ગ્રેવીના અંદર જ નાખવાનો છે. થોડો થોડો આવી રીતે પહેલા ભરી લેશું આપણે. બધા જ મસાલો લગાવી રેડી કરી દીધા છે. ગેસના ઉપર મેં તવો મૂક્યો છે. તવાના અંદર હું તેલ નાખું છું. 2 મોટી ચમચી એટલું તેલ નાખ્યું છે. હવે આપણે આવી રીતના મસાલાવાળા રીંગણા મૂકી દેવાના છે. સારી ઢાંકું છું. આપણે 3 મિનિટે આને પલટાવવાના છે. થાળી હટાવી લીધી છે. હવે આપણે આને પલટી મારીશું. બે મિનિટ શેકવા દેશું. મોરું દહીં લીધું છે. મીઠું નાખું છું થોડું, થોડું ધાણા જીરું, થોડું લાલ મરચું. સરસ મજાનું
મિક્સ કરી લેવાનું છે આપણે. તમે વઘાર બી નાખી શકો છો, પણ હું વઘાર નથી નાખતી. ગરમીની મોસમ છે, તેલનો થોડો ઓછો ઉપયોગ કરી અને આજે આપણે બેગન મસાલા ડીશ બનાવી છે. મેં આવી રીતના દહીં ડીશના અંદર લગાવી દીધું છે. એને આપણે આવી રીતના મસ્ત પાથરી લીધું. હવે આપણા રીંગણા એક એક કરી અને મૂકી દેશું. મિત્રો એકદમ બહુ જ મસ્ત મજાની ટેસ્ટી છે, હેલ્ધી છે અને ગરમીના અંદર તમે ખાઈ શકો તેવી સરસ મજાની મેં ડીશ બનાવીને રેડી કરી દીધી છે. મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. ગરમીની મોસમના અંદર તમારું ધ્યાન રાખજો. કાલે નવી રેસીપી સાથે. ઓકે, બાય બાય.